નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 23મી માર્ચ અને વાર થયો છે સોમવાર અને રજાનો વાર। ઘરની બહાર નીકળતા પહેલા ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર, કારણ કે ભર ઉનાળે જામ્યો છે ચોમાસા જેવો માહોલ। જી હા દર્શક મિત્રો, છેલ્લા 2-3 દિવસથી ગુજરાતના વાતાવરણમાં અસ્થિરતા જોવા મળે છે, ત્યારે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની સૌથી મોટી ચિંતાજનક સમાચારને લઈને સૌથી ખતરનાક આગાહી સામે આવી છે। મિત્રો, તમે જોઈ શકો છો, ગુજરાત ઉપર ફરી એકવાર નવા વરસાદના રાઉન્ડને લઈને ફરી એકવાર માવઠું ગુજરાતમાં ભૂકા બોલાવશે। ઉનાળા દરમિયાન નવી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના ઉત્તર ગુજરાતના ફરી એકવાર ખેડૂતો થઈ જાજો તૈયાર। ખાસ કે મિત્રો, ગુજરાતમાં હવે ઉનાળો શરૂ થવા જઈ રહ્યો છે અને ઉનાળુ વેકેશન શરૂ થવા જઈ રહ્યું છે, ત્યારે આ વાતાવરણમાં આવેલી અસ્થિરતાના કારણે હવામાન વિભાગ તરફથી આગામી 3 કલાક માટે ગુજરાત રાજ્ય માટે એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। મિત્રો, તમે જોઈ શકો છો, ફરી એકવાર કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા આજે મન મૂકીને વરસવાના છે। આંધી, તૂફાન, વંટોળ સાથે આજે અત્યંત ભારે પવનો ફૂંકાશે। ગુજરાતમાં ફરી એકવાર 30થી લઈને મિત્રો 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે। ફરી મિની વાવાઝોડાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો, તમે જોઈ શકો છો, અત્યારે પાકિસ્તાન લાગુના વિસ્તારથી લઈને ઓમાનના વિસ્તારથી લઈને હવે ગુજરાત તરફ એક નવી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી મજબૂત વરસાદી સિસ્ટમ ધીમી ગતિએ આગળ આવતી જોવા મળી છે। ગુજરાતમાં મિત્રો 25 એપ્રિલથી લઈને આગામી 25 માર્ચથી લઈને 7 એપ્રિલ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદ માવઠાને લઈને અંબાલાલ પટેલે પોતાની ખતરનાક આગાહી વ્યક્ત કરી છે। રાજ્યમાં છેલ્લા 3 દિવસથી વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો। ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં મોસમી વરસાદ વરસ્યો હતો, ત્યારે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે પણ ગુજરાત રાજ્યમાં વરસાદને લઈને માવઠાને લઈને પોતાની આગાહી વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આજ રોજ ગુજરાતના ઉત્તર ગુજરાત, ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ વીજળીના ચમકારા સાથે કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ જોવા મળશે। અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 25 માર્ચથી લઈને મિત્રો 28 માર્ચ દરમિયાન ફરી એકવાર પશ્ચિમી વિક્ષેપના કારણે સમગ્ર ગુજરાત રાજ્યમાં વાદળિયું વાતાવરણ રહેશે। ત્યાર પછી મિત્રો 8 એપ્રિલથી લઈને 10 એપ્રિલ સુધી ફરી એકવાર નવ પશ્ચિમી વિક્ષેપના કારણે ગુજરાતનું વાતાવરણ બદલાશે અને એપ્રિલ મહિનાની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની સાથે આ વર્ષે પ્રી મોન્સૂનની શરૂઆત ગરમીમાં વધઘટ થતી જોવા મળવાની છે અને મિત્રો ગુજરાતમાં ફરી એકવાર આંધી, તૂફાન, વંટોળ સાથે વરસાદની આગાહી પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલનું કહેવું છે કે 26 એપ્રિલ બાદ ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે। અંદાજે ગુજરાતમાં 40 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન પહોંચી શકે છે, કા તેથી વધુ પણ ગરમી પડી શકે છે। મિત્રો, અત્યારે આપણે ટેમ્પરેચર વિશે વાત કરીએ તો અત્યારે ગુજરાતનું વાતાવરણ તો થોડુંક નરમાયું છે, ગુજરાતમાં ઠંડક પ્રસરી છે, પરંતુ અંબાલાલ પટેલનું કહેવું છે કે 11 મેથી લઈને 20 મેનો જે સમયગાળો છે, ત્યારે ગુજરાતમાં ફરી એકવાર વાતાવરણીય અસ્થિરતા, આંધી, વંટોળ આવશે। ત્યાર પછી મિત્રો 17 મેના રોજ અને જૂન મહિનામાં જે રીતે ચોમાસાનું આગમન થતું હોય છે, બંગાળની ખાડીમાં નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમો પણ સક્રિય બનશે અને મિત્રો 20 એપ્રિલથી 8 જૂનનો સમયગાળો બંગાળના ઉપસાગરમાં નવી વરસાદી સિસ્ટમ સક્રિય બનશે। આમ મિત્રો, ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને અત્યારે જ અંબાલાલ પટેલે પોતાની આગાહી વ્યક્ત કરી છે। સાથે અંબાલાલ પટેલે એ પણ જણાવ્યું છે કે વાવાઝોડું મિત્રો ગુજરાતને અસર કરશે। અરબી સમુદ્રમાં પણ 17 મેના સમયગાળા દરમિયાન નવી હલચલો વધશે। સાથે મિત્રો 25 મેથી 4 જૂનના સમયગાળા દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારોમાં, જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં વરસાદ પડશે। ત્યાર પછી મિત્રો જૂન મહિનાની શરૂઆત સાથે અરબ સાગરના દરિયામાંથી તોફાની પવનો ફૂંકાશે અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો, દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગો અને કચ્છના દરિયાકાંઠાના ભાગોને અસર કરશે। ફરી એકવાર ગુજરાતમાં મિત્રો કમોસમી વરસાદ અને માવઠાને લઈને નવી અને નકોર આગાહી વ્યક્ત કરવામાં આવી છે। વર્ષ 2024નું ચોમાસું કેવું રહેશે એમને લઈને ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી ચિંતાજનક આગાહી વ્યક્ત કરીએ પહેલા મિત્રો આગામી 3 કલાક માટે ગુજરાતના કયા વિસ્તારની અંદર કેવા પ્રકારની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે, નાવકા
ફોરકાસ્ટ મોડેલ વિશે વાત કરીશું. કયા વિસ્તારની અંદર હવામાન વિભાગ તરફથી યલો એલર્ટની વોર્નિંગ જાહેર કરી દેવામાં આવી છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે અમદાવાદ હવામાન વિભાગ તરફથી સૌથી પહેલા 3 કલાકની આગાહી સામે આવી, જેમાં અત્યારે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર આ મિત્રો 5 જિલ્લાની અંદર હવામાન વિભાગ તરફથી યલો એલર્ટની વોર્નિંગ જાહેર કરી દેવામાં આવી છે. બાકી ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગો, દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં કોઈપણ પ્રકારે વરસાદની શક્યતા છે એ જાહેર કરવામાં નથી આવી. પરંતુ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ આ વરસાદી સિસ્ટમ આગળ આવશે અને આ વરસાદી સિસ્ટમ આગળ આવવાની સાથે ગુજરાતના મધ્ય ગુજરાત અને ત્યાર પછી દક્ષિણ ગુજરાતના વિસ્તારની સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ કમોસમી વરસાદ જોવા મળશે. સાથે તમે મિત્રો આ વિડિયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, તમારા તાલુકાનું નામ, તમારા જિલ્લાનું નામ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો. તમે જ્યાં રહો છો એ વિસ્તારની અંદર શું અત્યારે વરસાદી વાતાવરણ જામી ગયું છે? શું ફરી એકવાર આંધી વંટોળ સાથે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો. સાથે મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ખેડૂતો માટે સૌથી ચિંતાજનક સમાચાર, કારણ કે ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી વાવાઝોડા અને કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ખાસ કરીને અમરેલી સહિતના જે જિલ્લાઓ છે ત્યાં મિત્રો અત્યારે ઉનાળા દરમિયાન કેસર કેરી છે, બાગાયતી પાકો તૈયારને ભારે નુકસાન થયું છે. ભારે પવન વરસાદના કારણે આંબા પરના મોર ખરી પડ્યા છે. અમરેલી જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેક વૃક્ષો પણ ધરાશાયી થયા હોય તેવા પણ સમાચાર સામે આવ્યા હતા. અને એવી જ રીતે મિત્રો અત્યારે જે રીતની વરસાદી સિસ્ટમ છે, પશ્ચિમી વિક્ષે છે એ અત્યારે આ દિશા તરફથી આગળ આવી રહી છે અને આ વાહા વિંટોળના કારણે ગુજરાતના કચ્છના વાતાવરણમાં સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વાતાવરણમાં આગામી દિવસોની અંદર અસ્થિરતા છે એ જોવા મળશે. ફરી એકવાર આંધી, તૂફાન, વંટોળની સાથે ગુજરાતમાં પણ મેઘરાજા આજે મન મૂકીને વરસવાના હોય તેવા સમાચાર પણ સામે આવશે. અને રેઇન અને ઠંડ વિશે પણ વાત કરીશું અને લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો ક્લાઉડ વિશે કે મિત્રો 24 તારીખના રોજ ઉત્તર ભારતના વિસ્તારોમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ખૂબ જ અસર જોવા મળશે અને દક્ષિણ ભારતના વિસ્તારોમાં જેમાં અરબ સાગર અને બંગાળની ખાડીમાં નવી વરસાદી સિસ્ટમો સક્રિય બનશે અને ચોમાસાના આગમનને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પરંતુ મિત્રો 26, 27, 28, 29 અને 30 તારીખના રોજ મિત્રો ઓમાનથી લઈને ગુજરાતના જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે ત્યાં ફરી એકવાર નવી વરસાદી સિસ્ટમની અસરો છે ખૂબ જ વધારે જોવા મળશે. જેમના કારણે મિત્રો દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદાનગર હવેલીના વિસ્તારમાં પણ આંધી, તૂફાન, વંટોળ સાથે મેઘરાજા હવે પછી મન મૂકીને વરસવાના છે. અને અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ આગળ આવતા જ સૌરાષ્ટ્ર પ્રશ્ન દ્વારકા છે, દ્વારકાથી સલાહ્યા છે, જામનગર છે, ભાનવડ છે, પોરબંદર છે, જૂનાગઢથી લઈને મિત્રો ગોંડલ છે, રાજકોટ છે, જસદન છે, ચોટીલા છે, બોટાદ છે. સાથે મિત્રો તમે જોઈ શકો છો ભાવનગર છે, સોનગઢ છે, પાલીતાણા છે, ખડસલિયા લાગુના વિસ્તારની સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો જેમાં અલંગ, તળાજા, મહુવા, ઉના, વેરાવળ, કોડીનાર છે, જૂનાગઢ છે, અમરેલીના પણ ઘણા બધા ભાગોમાં આંધી, તૂફાન, વંટોળ સાથે મેઘરાજા હવે પછી મન મૂકીને વરસવાના હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા.